જય માતાજી, જય માતાજી, જય રાખા દાદા। આજે મારું ત્રીજું લાઈવ છે દીપક ચુડાસમા વિરુદ્ધ। મેં એને કીધું હતું કે મારે બીજું અને ત્રીજું લાઈવ ન થવું જોઈએ, તો આજ એક મોટો ઘટસ્ફોટ, એક ખુલાસો આજ હું કરવાનો છું। અને ચોથું લાઈવ હું નથી કરવાનો, હવે કટકે બટકે વિડીયો મૂકી, બરોબર। આજે ત્રીજું લાઈવ છે। એ લાઈવમાં આજે એક જે સોલંકનો દાદાના માંડવો પકડાનો હતો અને એમાં જે પોઝિશન હતી, જે વાત હતી, એ બધી વાતનો ખુલાસો કરવાનો છું। એટલે જોડાઈ જાઓ। અને ટ્રિપલ લાઈવ અત્યારે ટાઇટલ લખ્યું છે, એમાં 3 જણા છે અમે અત્યારે। એ તમને બતાવી દઉં કે જો આ અમિત ડાભી છે, બરોબર, પછી આરબી પરમાર છે, આ અમિત ડાભી, પણ એકાબીજાની વાતો કહીને અને પછી બધાને આપણે જોઈન્ટ કરી, બરોબર। દીપક ચુડાસમા એમ કહે છે કે માંડવો મેં નથી પકડાવ્યો, અમિત ડાભીએ પકડાવ્યો છે। જો અમિત ડાભીએ પકડાવ્યો હોય તો જે દિવસે માંડવો પકડાનો તે દિવસે અમિત ડાભીએ 8 થી 9 વાગ્યા લગીમાં તને 3 ફોન કર્યા હતા। એ 3ના રેકોર્ડ મેક, બરોબર, એ 3ના રેકોર્ડ મેક। અને મેં 50,000 રૂપિયા જયંત પંડ્યા પાસેથી લીધો, આરબી પરમારે મેં અને અમિત ડાભીએ, એ ખુલાસો સબૂત મેક 50,000 અમે લીધો, બરોબર મેક। બાકી મેં તો લાઈવમાં કીધું હતું તો ત્યારે નાઈટ કહેતી હતી, બરોબર। અને અમિત ડાભી એમ કહે છે કે મેં માંડવો પકડાવવાનો ફોન કરવાનું કીધું હતું, પણ દીપક ચુડાસમાએ મને ના પાડી કે જયંત પંડ્યાને મારે ઓળખાણ હારી છે, અમારા ફોટા છે, તમે જોયા છે ને ભાઈ। જયંત પંડ્યા અરે અમારા ભાઈબંધી છે। અમિતભાઈ તમે ફોન કરજો ને તો જયંત પંડ્યા નહીં માને। જયંત પંડ્યા મારો ભાઈબંધ છે, એટલે હું ફોન કરું, અને હું ફોન કરું ને એટલે એને માનવું જ પડશે, અને તાત્કાલિક ભોગ છે। જો અમિતભાઈ ડાભીના પોતાના અવાજમાં સાંભળો બધાય, હાલો। પડસાઈ ન હોય થોડુંક આ બધું એ વાત પણ સાચી છે। જે સમયે મેં જ્યારે ફોન કરેલો એને, ત્યારે મેં કીધું કે હું જયંત પંડ્યાને ફોન કરું છું, ત્યારે દીપક ચુડાસમાએ મને એમ કીધું કે ભાઈ એમની સાથે મારે મુલાકાત થઈ ગઈ છે, અને ઘણી બધી વાર મેં એની જોડે વાત પણ કરેલી છે, એવું દીપક ચુડાસમાએ કીધું કે તમારું નહીં માને હું ફોન કરી દઉં છું। એટલે એ કટકા મેકે છે, આખો ઓડિયો મેકતો નથી। આ જે કાંઈ કરનાર છે એ દીપક ચુડાસમા છે, હું નથી। એ હું અત્યારે રજૂઆત કરું છું, કેમ કે દીપક ચુડાસમાને મારે વાત થયેલી છે, એ મને ખબર હોય ને દીપક ચુડાસમાને ખબર હોય, બાકી કોઈને ખબર ના હોય। જોયું ને, અમિત ડાભીએ ફોન કરવાનું કીધું હતું, ગુનેગાર જ આપણે માની છીએ, બરોબર। અમિત ડાભી ગુનેગાર જ છે, એને ફોન કરવાનું કીધું હતું, પણ દીપક ચુડાસમાએ કીધું કે તારું નહીં માને, જયંત પંડ્યા જેવા તેવાનું નહીં માને। મારા એની અરે ફોટા છે, અમે મીટિંગ કરી છે, મને ઓળખે છે, મારો ભાઈબંધ દોસ્તાર છે, જીગરી ભાઈબંધ દોસ્તાર છે, ગળે બથું ભરીને રખડી છે, એટલે મારું માન છે। હું ફોન કરી દઉં છું, તું રહેવા દે અમિત, તારું નહીં માને। હું ફોન કરું ને એટલે અત્યારે તાત્કાલિક પોગી જાય। આ અમિત ડાભીને કીધેલું, બરોબર। એટલે હવે જો આમાંથી સાચો હોય તો અમિત ડાભી આરે તારે 3 કોલ થયા હતા, જેથી દાદાનો માંડવો પકડાનો તેથી 3 ફેર વાત થઈ હતી, એ 3 રેકોર્ડ મેં ખાસો હોય તો, બરોબર। અને આરબી પરમાર જે 20-25 દિવસથી હૂતો તો સિંહ, એને કાલ જગાડ્યો, સિંહ જ છે આરબી, હો। 4 ફેર લોકેશન આપ્યું, 5મી ફેર વિડીયો કોલ કરી બતાવ્યું, તોય નો આવ્યો। આરબી કયો 2 શબ્દ, હાલો। જય માતાજી મારા સર્વ દેવી પૂજક સમાજને। અત્યારે છેલ્લા 2 વર્ષથી હું દીપક ચુડાસમાનું નામ મેં કોઈથી લીધું નથી। મારે કોઈ એની હારે પર્સનલ દુશ્મની નથી। મારા ગુરુ એવા શિક્ષક પ્રકાશભાઈ વણોદિયા એને ખોટી રીતે ટાર્ગેટ કરતો હતો, એને પછાડવા માંગતો હતો, એટલે તે સમયે મારી એની હારે લડાઈ હતી, ત્યારે પણ એ મારી પાસે માણસો મૂકતો હતો મને પકડવા માટે, કેમ કે એ તો ક્યાંય જઈએ કેમ છે ને, એટ્રોસિટીમાં ખોટી રીતે હલવાનો છે। યુટ્યુબમાં પૈસા કમાવા માટે યુટ્યુબ ખોલી હતી એને, એમાં એને થંબનેલમાં અમુક સમાજનું એને અપમાન કર્યું હતું, જેથી કરીને હજી ભાઈ ભોગવે છે, હજી દોડતો ફરે છે, છતાં હજી પાછો વળતો નથી। અને અત્યારે બીજા ગુનામાં પાછો આવી ગયો છે। બીજો ગુનો એ કે અત્યારે જયંત પંડ્યા ઉપર એને આક્ષેપ મૂક્યો છે કે જયંત પંડ્યા પૈસા આપીને માંડવાની બાતમી લે છે। તો એ એક ટ્રસ્ટ છે, આપણે દેવી પૂજક સમાજ એને માની કે ન માની કાંઈ નહીં, પણ તે અત્યારે જયંત પંડ્યામાંથી આક્ષેપ મૂક્યો, એની પાસે જવાના આવે, અમે મુલાકાત કરવાના છે।
કે સાહેબ તમે એમને 50,000 રૂપિયા આપ્યા હતા, આ બધું સાબિત કરાવવાના અને આ ગુનો તારી માથે એક બીજો આવશે, કેમ કે એ તો એક વકીલ છે ઉચ્ચ દરજાના, ઓળખેશ ને જયંત પંડ્યાને તે મુલાકાત કરી લીધી છે, તો હવે જોજે એમાં તારે કેટલું ભાગવું પડે છે. અને બીજી વસ્તુ, અમે પૈસા લીધા 50,000 રૂપિયા, તું અમારી માથે ખોટો આરોપ નાખેશ, તો દીકરા અમે 50 બળિયા ખાધા છે મારી સમાજ હાટું અને સોલવરના દાદા હાટું થઈને. મારી નાઈટ બધી જોતી જ હતી કે મારી નાઈટ આડો ઊભો રહેતો, હું મારી નાઈટને ધોડતી નથી, હું આડો ઊભો રહેતો શાંત કરવા માટે. હું, રામજીભાઈ ખાંગરવાળા, ભાવેશભાઈ હળવદિયા અને મયુરભાઈ વડદોરિયા, અમે 4-5 જણા અમે ત્યાં ગયા હતા, નાઈટને સમજાવતા હતા ભાઈ શાંતિ રાખો, બધું થઈ જશે. છતાં પણ અમે ફૂલની પાંખડી માર ખાધો છે. એટલે બેટા હવે તે ખોટું મારું નામ લઈ લીધું છે, હવે હું તને પાછો હલવાડીશ એમ, તું જોઈ લીજે. તે અમારી માથે નહીં, વિજ્ઞાન જાથા ઉપર તે એક આક્ષેપ મૂક્યો છે કે 50,000 રૂપિયા દીધા એમ એને, તો એ સંસ્થા પૈસા આપે છે, આ તું સાબિત કરેશ. રામજીભાઈ બોલો. 50,000 રૂપિયા અમને આપ્યો વિજ્ઞાન જાથાએ, તો એ ટ્રસ્ટ છે, તો ટ્રસ્ટ વાળા લેખિતમાં આપશે, બરોબર, ચેકમાં આપશે, કા ઓનલાઈન ટ્રાન્સફર કરશે, તો એ સબૂત મેક, અને રોકડા દીધા હોય તો સબૂત મેક કે અમે દાદાના માંડવા પકડાવવા હાટું 50,000 જૈન પંડ્યા પાસે લીધા, બરોબર, સબૂત મેક. અચલ ગોરાવાના પેટનો હોય, અચલ દેવી પૂજકના પેટનો હોય તો સબૂત મેક, અને અચલ દેવી પૂજકનો પેટનો હોય, ગોરાવાના પેટનો હોય તો રાજકોટમાં આવી અને દાદાની પેઢીએ સાબિત કરી કે આરબી પરમાર, અમિત ડાભી, રામજી ખાંગરવાડા, એ બધાએ 50,000 જયંત પંડ્યાએ લીધા, જયંત પંડ્યા પાસેથી લીધા અને માંડવો પકડાયો, સાબિત કર. અને તું બીજું કહેતો હતો કે બાયું ઊભી કરી, છોકરી ઊભી કરી, બૈરા, પણ એ તારે ગૌરવાની છોકરી હતી. કાલ તું જેની હારે વાત કરતો હતો ને, રેકોર્ડ મેકું, તારી બેન હતી, દીકરી હતી, દીકરી 3 પેઢીએ ખાલી છેટી છે તારી. મેં તને કીધું હતું ને કે વાત કરતો નહીં, લંગરાવી લીધો ને તને. ગોરાવાની દીકરી હતી અને તું એને એમ કે રાંડુ હારે વાતો કરાવે છે એમ. તું તારી દીકરીઓને રાંડુ કહે તો બીજાને તું હું નહીં કહેતો હોય હે? તને કીધું હતું ને બહાદુરભાઈ પાસે ફોન કરતો નહીં, બહાદુરભાઈના ઘરના જ ઉપાડજીએ. તે શું કામે બહાદુરભાઈને ફોન કર્યો? બહાદુરભાઈ કટોણિયાને શું કામે ફોન કર્યો? ત્યાં ધમકી મારો આડું ફોન કર્યો તો ઉપાડ્યો ને તારી દીકરીએ ફોન અને કીધું ને તને હે? ગેરસબદ બોલવાના અમારા સંસ્કાર નથી. મારો એક પણ વિડીયો કે એક પણ ઓડિયો ગેરસબદનો ક્યાંય કોઈ કાઢી દે ને તો એનું ખાડું મારું માથું. અને તારા તો 575 છે, આજનું લાઈવ, કાલનું લાઈવ, જૂના ગેરસબદ બોલવાના તારા વિડીયો ઓડિયો બધા પડ્યા છે. મારી દેવી પૂજક સમાજને ચેલેન્જ દઉં છું કે રામજી ખાંગરવાળાનો એક ગેરસબદ બોલતો વિડીયો કે ઓડિયો બહાર મેકી દે, એનું ખાડું મારું માથું, બરોબર? હાલો આરબીઆઈ. અમે ગરીબ છીએ, અમે અમારી સમાજ હાટું થઈને લોહીના દાન દઈ દઈશું. તને મારે કાફર શું કહેવું? મેં તને નથી બોલાવ્યો, નથી વતાવ્યો અને તે મારું નામ લઈ લીધું પૈસામાં. આરબી પરમાર પાસે 10ની નોટ હોય ને તોય મારા સમાજમાં દઈ દઈએ છે. તને ભાન છે જ? 20 દિવસ લગી આરબી પરમાર મારી સમાજ હાટું થઈને, મારી નાઈટ હાટું થઈને દવાખાનામાં ફૂટપારી માથે હૂતો રહીએ છે. એવિડન્સ જોતા હોય તો આપીશ એના પરિવારના. અને તને ખબર જ છે, હું અમદાવાદ સિવિલમાં દર 3 મહિને, 4 મહિને, 5 મહિને મને ટાઈમ મળે એટલે કેન્સર હોસ્પિટલમાં મારું લોહી દેવા જાઉં છું. હું કોઈના પૈસા નથી ખાતો. પૈસાની જરૂર તો તારે છે એક્રોસિટીમાં છૂટવા હાટું થઈને. અને ખાસ કરીને હું એ ચોખવટ કરું છું, અમિત ડાભી પાસે તે પૈસા માંગ્યા હતા 20,000 એક્રોસિટીમાં છૂટવા હાટું થઈને. અને હાલ અમિત ડાભીની થોડીક પોઝિશન ટાઈટ થઈ ગઈ, થોડુંક કાંઈક સમાજમાં હે, પછી કાંઈ 1-2 મિટિંગો કરી હતી અને પાછું એનો થોડુંક પર્સનલી એને કંઈ ખર્ચો આવી ગયો હતો. તો અમિત ડાભી તને પોગી ન હોય ગો પૈસા દેવા માટે, તો તે અમિત ડાભીને એમ આ સમાજમાંથી તે ફેંકવાની બધી આ તે કાવતરા તે કરી નાખ્યા. અને બીજી વસ્તુ, તે અમિત ડાભીને એ શબ્દ કીધો કે ત્યાં રાજકોટમાં જે માંડવો પકડાનો એમાં મારું નામ બદનામ થયું છે, અમિત ડાભી તું ધોઈ દે. તો અમિત ડાભી તારી વાહે નવરો છે કે તારું નામ ધોઈ દે? આજ તું નામ ધોવાનું કે કાલ તું કાંઈક બીજું ધોવાનું કે શું? કાંઈ અમે તારા નોકર હે કઈ? હે નોકર રાખ્યા અમને? નામ તારું સમાજ લે અને અમિત ડાભી ધોઈ દે. બાપુજીનો બગીચો હે, અમિત ડાભી નામ ધોઈ દે.
ખાસ કરીને હવે જયંત પંડ્યા સાહેબની મુલાકાતે અમે જવાના છીએ. જયંત પંડ્યા સાહેબની મુલાકાતે જઈ અને એને કહીશું અમે, જો તમારી માથે આક્ષેપ મૂક્યો છે દીપક ચુડાસમાએ કે જયંત પંડ્યા પૈસા આપે છે બાતમીદારોને, મારા ગુરુ હાટું થઈને જો મેં તારા પાટિયા ભીહી નાખ્યા હોય અને તને ધોળતો કરી નાખ્યો હોય તો હવે યાદ રાખજે કે હવે તે મારી હરી કરી વગર વાંકે ને વગર ગુને. હું મારા નાઇટના પગની રજ સૌ અને મારી રાજકોટની નાઇટ આવે ને ઈ મને ગાયરું દઈ દે તો હું નથી બોલતો કે અમારે રાજકોટમાં ભાઈચારો રાખવો છે. શું કામ? કે અમે રાજકોટના એક થઈને રહી. બાકી આરબી પરમાર તે મારું નામ લીધું ને, હવે તું જોઈએ અને મૂક મારા જેટલા એવિડન્સ મૂકવા એટલા આવે. એવિડન્સ હું મેં કે મને કે તું શૂટિંગમાં જઈને અને છોકરીઓના ક્લોઝઅપ કરીને સીન લેસ. પેલા તને ખબર છે શૂટિંગમાં હું કરું છું? હું કેમેરામેન છું. તને ખબર છે હું કેમેરામેન છું? હું શૂટિંગ કરું તને ખબર છે? તારો બાપ સ્ટુડિયો હકાલે છે, કોમ્પ્યુટર ઓપરેટર છે. એને કેમેરો ઝૂમ કરવાનો ન હોય. ઝૂમ કરવા વાળા તો મેં ભારત છે. એક તારા જમાઈ બહાદુરભાઈ કટોણિયા, ભાવેશભાઈ અરવદિયા, ઈ કેમેરામેનમાં ઈ બે મારી પાસે છે, બરોબર? અને હું કોમ્પ્યુટર ઓપરેટર છું. એ તને ખબર છે? માતાજી માંડોમાં હું કેમેરો લઈને ઉભો રહું, તને ખબર છે? તને એમ કે હું આ કહી દઉં એટલે નાઈટ માની લે એમ, બરોબર? અને સબૂત હોય તો મેક. તારી ગણે નહીં કોકની છોકરીઓ લઈને ભાગી જાય એવું અમે નથી કરતા. અમે બેન દીકરીના ફોટા ન પાડી. તું તો કોકની છોકરીઓ લઈને ભાગી જાસ, ઘરની બાયડીને મેકીને ભાગી જાસ. અમે એમ નથી કરતા. અમારી બાયડી અમે હાઈન જાય ને તે પછી અમે બાયડી ભાઈડો બે આયરે બે જણા બેહીને ખાઈ છીએ. કેટલા વર્ષથી તે તારી બાયડી આયરે બેહીને ખાધું નથી? વાત નહીં કરી હોય. અને અમારે અત્યારે આવેલા 3 સહી, 3માંથી એકના ઘરના હાઈન જે અમે ઘરે જઈને તે પછી ખાઈ છે, આયરે બેહીને ખાઈ છીએ અમે. કદાચ ને આ 2-3 વાગે આવ્યા ને તો 2-3 વાગે બાઈઓ અમારી વાટ જોઈને બે છે. અને હેઠે ભૂંડા તું તો ઈ બાયડીને મેકીને જ ભાગી ગયો. અને તું બાઈની વાત કરેશ કે બાઈઓ આમ ને તે એમ ને. ફોન કરવો હોય તો કરજે. હવે તારી દીકરી તને વધાવી લે, બરોબર? અને હા, મેન વસ્તુ છે એક, મારી જીભની માનેલ બેન અને ભાઈ બહેનનો સંબંધ રાખ્યો છે. જો ભવિષ્યમાં કંઈક એનો ફોન મારામાં આવી ગયો ને, મારા કોન્ટેક્ટમાં નથી, તને ખબર છે ને કોણ? પછી જોજો શું થાય દીપક ચુડાસમા. પછી શું થાય ને એ જોજે. તો ખાસ લાઈવ જાજુ અમને કરવાનો ટેવ નથી. 15-20 મિનિટનું લાઈવ કરી છીએ કે અમિતભાઈએ એની સફાઈ આપી, આરબીભાઈ એની સફાઈ આપી, બે મારી આપી. હવે દીપક ચુડાસમાને એક જ ચેલેન્જ છે કે તું સાચો હોય કે ખોટો હોય, ચોલો દાદા રાખા દાદાના માંડવે મઢે આવી જા અને ત્યાં સાબિત કરાય કે અમે ગુનેગાર છે કે તું ગુનેગાર છો. એ બધું ત્યાં સાબિત કર, કારણ કે ત્યાં જ સાબિત થવાનું છે. તું ગમે ત્યાં રખડી તો ક્યાંય નહીં થાય. અમે રાજકોટમાં જ જઈ, સોલંકના દાદા પાસે અમારે ખાલી 5 મિનિટનો રસ્તો છે. ત્યાં આવી જા અને સાબિત કર કે અમે ગુનેગાર છે કે તું ગુનેગાર છો. હાલો આરબી છેલ્લી વાત કહીને અને લાઈવ સમાપ્ત કરો. અને કાલની તારીખમાં તે અમને આખો દિવસ દોડાવ્યા. મેં 4 વાર લોકેશન આપ્યું અને એ લોકેશન મુલાકાત કરવા માટે, અને એ તે કીધેલું અમને, અમારી પાસે એવિડન્સ છે કે તમારું લોકેશન નાખો, તમે ક્યાં છો, મારે તમારું કામ છે, તમારો ભેટો કરવો છે. લોકેશન તમે માંગ્યું હતું દીપકભાઈ ચુડાસમા. અમે હમેથી નહોતું કીધું કે અમારે તમને મળવું છે. પાવર તમને હતો અમારી સર્વિસ કરવાનો. એટલે મને કીધું હતું કે આરબી લોકેશન નાખ, ક્યાં છો. 4 વાર લોકેશન નાખ્યું, 2 વાર વિડીયો કોલમાં વાત કરી. અગલ બગલના જ્યાં લગી દેખાતા હતા એટલા સીન મેં આપ્યા વિડીયો કોલમાં. અને પછી મારે છેલ્લે વિડીયો મેં બનાવ્યો બોર્ડનો, જેથી કરીને કે દીપક ચુડાસમા મારું લોકેશન માંગે છે તો મેં લોકેશન આપ્યું. વારંવાર ફોન કરે છે, ક્યાં છો, ક્યાં પૂગ્યા, ત્યાં મારું હાલે, વાં મારું હાલે, ત્યાં મારા માણસો. તો આપણે જોઈ તો ખરા ભાઈ, અમને વગર વાંકે ને વગર ગુને તમારા માણસો અમને શું કરે છે અમે જોઈ ને. અમે હું અમારી નાચગઢની દેવી, અમારી દેવી બેસી નાખીએ. તારી કોઈને 12 બલાની કોથરી માથે મારે એવો નથી મારી માથે. મારી 99 નાટની દેવીના આશીર્વાદ છે મારી માથે. મારા બાળકોને કદાચ જો ઊની આંસ ન આવે, ભાન છે તને? તારા મળતી રહ્યા ને એને પૂછી લેજે, મારા નહીં.
તારા મળતી અને પૂછી લેજે કે આરબી પરમાર માથે ઊની આંસ આવે અને મારી માથે ખોટું થાય ને તો મારી નાઈફ મારી વાહે હજારોની સંખ્યામાં ઊભી છે. તારે એકલો સિટીના કેસમાં જ છૂટવું છે, તને કોઈ 10 રૂપિયા આપે છે? અને તું મને ક્યાં ખલવાડજે એટલે ખોટી રીતે તું હલવાડી દેજે. હમણાં તે કીધું કે પોલીસમાં 1 લાખ રૂપિયા દેવા છે મારે, પીએસઆઈ ને 1 લાખ રૂપિયા દઈને મારે પીએસઆઈ ને ખરીદવા છે. તું આ શબ્દ હમણાં બોલ્યો, તું કરજે મારી માથે. મારી નાઈટ મારી 99 નાઈટની દેવી મને કેટલી વાર રહેવા દે છે? ટ્રાય કરી લેજે ખાલી. હું તને ચેલેન્જ મારું છું. મારી 99 નાઈટની દેવી અને મારી નાઈટ જે મને ઓળખે છે એ મને કેટલી વાર રહેવા દે જોઈએ તું ખાલી. બીજી વખત હવે લોકેશન કોઈથી માંગતો નહીં, ને હવે સીધો પોલીસ સ્ટેશને જઈશ અને ત્યાં જઈને તારું લોકેશન કઢાવીશ. તને ભાનશે ને ક્યાં જઈને લોકેશન કઢાવીશ? અમિતભાઈ બોલો બે શબ્દ. તારી જે કાંઈ માયા જાળ છે તું હકેલી લે અને શાંતિથી બેહી જા. તને હજી કહી છે, બરોબર છે? અને જે ગુનેગાર છો એ તું જ છો, એ સાબિત થાય છે. એનું કારણ છે અમે તારું નામ નથી લેતા, તને બતાવતા નથી, બરોબર છે? તો પણ તું ઉપજ છો, ઉપસી અને અવરનવર હમણાં સુધી તું અરવિંદ વિકાણી, કિરણ જાનુના એ બધાના નામ લેતો હતો, બરોબર છે? પછી ભાવેશભાઈ હળવદિયાનું તે નામ લીધું તું, પછી રામજીભાઈનું લીધું, પછી આરબીનું લીધું, હજી તું કેટલાક ના લે? મારું લીધું, હજી તું કેટલાક ના લીધું? ભાવેશભાઈ નામાં છે, દાદાનો મારે એવો લીધો છે. હા, એનો તો દાદાનો મારો એવો લીધો તો આ 3 ના લીધે ભાવેશભાઈનું લે એટલે ખબર પડે, સમજો? એટલે ભાઈ તું હવે કેટલો સત્ય છો, કેટલો સાચો છો એ અમને ખબર પડી ગઈ. કેમ કે તું તને મન પાવે ને એના નામ લઈ લેશો. જે તારો વિરોધી થાય છે ને એનું નામ તું લઈ જ લેશો, બરોબર છે? તને આ એક રસ્તો મળી ગયો છે, સરળ રસ્તો મળી ગયો છે, એટલે તું નામ લેશો. એટલે આ તારો જે કઈ માયાજાળ છે તું હકેલી લે અને હવે તું બંધ થઈ જા. હવે તારા પડદાફાશ થઈ ગયા છે અને મેન આરોપી જે કઈ હતો એ તું જ હતો, પકડાઈ ગયો છો. બસ હવે શાંતિ રાખી દે. હવે જો તારે નિર્દોષ છૂટવું હોય તો એક સલાહ તને દઉં છું. તારાથી 5 વર્ષ મોટો છું, એટલે મોટો ભાઈ થઈને તને સલાહ દઉં છું. કારણ કે તારી આઈડી જોઈ જઈને ભાઈ તારી હિસ્ટ્રીમાં કાઢીને બધી બર્થડે બધી ડેટે અમે કાઢી લીધી છે. લોકેશન તો ન્યા રહ્યું. અને લોકેશન એ તને કહું, તારું લોકેશન કેમ કાઢ્યું? તું બહાદુરભાઈ ફોનમાં વાત કરતો હતો અને કીધું કે ખેરાડમાં અમારો વરસાદ નથી, મુંબઈ છે, બરોબર? ત્યારે તું ખેરાડ હતો એટલે તારું લોકેશન કાઢ્યું. એટલે વાતમાં લોકેશન નીકળી જાય એવું નથી કાંઈ કે આ લોકેશન ખોટું છે, લોકેશન સાચું જ છે. બહાદુરભાઈ કટોણી યારે તું ફોનમાં વાત કરતો હતો કે ખેરાડમાં વરસાદ, અમારે ખેરાડમાં વરસાદ નથી, મુંબઈમાં વરસાદ છે, બરોબર? એટલે ખેરાડનું લોકેશન કાઢ્યું એ સાચું છે. અને રેકોર્ડ તારા ફોનમાં પડ્યું છે, જરાક જોઈ લીજે. અને નાઈટને કોઈને જોતું હોય ને તો હું પેચેલ મોકલી દઈશ, બરોબર? અને બીજું હવે સલાહ તને દઉં છું કે તારે જો નિર્દોષ છૂટવું હોય, આ જે દાદાના માંડવો કલંક પગ તારી માથે છે, સોલવંત રાખા દાદાના મઢે આવી જા. અમે તને માફ કરી દેવું, દાદા માફ કરી દે, બધાય માફ કરી દે, બરોબર? જેમ અમિત ડાભીએ માફી માંગી લીધી અને અત્યારે નિર્દોષની ગણે ધંધો કરે છે, તું નિર્દોષની ગણે ધંધો કરી કે અમે નાયતના દીકરાને મારવા નથી માંગતા, કોઈને ધોકો મારવા નથી માંગતા, કાંઈ કહેવા નથી માંગતા, બરોબર? દાદાની માફી માંગી લે, અમારી નથી માંગવી. કોઈ માણસની માફી નથી માંગવી, દાદાની માફી માંગી લે. વાકમાં હોય કે ન હોય, અમિતે કીધું કે ભાઈ વાકમાં હોય કે ન હોય માફી માંગુ છું, બરોબર? એ માફી, દાદાની માફી માંગવામાં કોઈ નાના બાપનો નથી થઈ જતો. તો સોલવન દાદાના સ્થાનકે આવીને અને માફી માંગી લે. અમારે તારી કાંઈ નથી. બાકી જો કોઈ તારી પાસે સબૂત અમારી વિરુદ્ધ હોય તો મેક. અને લાઈવ થઈને જે બકવાસ કરે એનો અમારે કોઈ મતલબ નથી. કારણ કે રાજકોટના બધા જાણે છે કે અમે કોણ છે. અને કોઈ અમે પૈસે કે કોઈ ભિખારી કોઈ નથી, એ તને કહી દઉં. ખાલી મારા છોકરાનો પગાર તને કહું ને, પગાર કહું ને તોય તને એમ થાય કે આ મારા છોકરા તો અહીંયા ખટારા જ આખવાના છે, તને એમ લાગશે. મારા મોટા છોકરાનો પગાર 35,000 રૂપિયો છે. કેટલો? 35. અને નાનો હજી ગ્રેજ્યુએટ થઈને દિવાળી પછી એકાઉન્ટમાં ગયો છે, એનો 25,000 રૂપિયો પગાર છે. કેટલો થયો? 60,000 રૂપિયો મારે ખાલી છોકરા કામી દે છે. અને 50,000નો દાદાનો માંડવો પકડાવું? તને એમ લાગે કે રામજી ખાંગરવાળા ભિખારી છે એમ? 50,000માં દાદાનો માંડવો પકડાવે તો 60,000 તો મારા છોકરા કામી દે છે. અને બીજું મહિને 50,000 રૂપિયા તો મારે ખાલી લાઈવની આવક છે, લગ્નની નથી કહેતો. કેટલી? મહિને 50,000 રૂપિયા ખાલી લાઈવની આવક છે. તું ખટારો આંકવા જાય છે ખાલી 15-20,000 રૂપિયામાં, એમ અમે નથી.
50,000 રૂપિયા મારે લાઈવની આવક છે. સમજો, એક મહિનામાં ખાલી માની લે 10 માંડવા આવે ને, 10 માંડવા તો 1 લાખ રૂપિયો થાય. કેટલો થાય? 50,000 રૂપિયા ખર્ચમાં કાઢું ને તો 50 વધે. એ તને ખબર છે? અને 50,000 હું માંડવો પકડાવું એમ, મારો ધંધો ભાંગું. તારો ધંધો ભાંગી ગયો ખટારાનો. ચા પાણી પીવા હોટલે નહીં ઉભો રહેતો, કોઈક દેવી પૂજક દેખી જાય ને તો ધોકાવી નાખશે. કેવાનું છે કઈ ભાઈ? આ કોમેન્ટ, હા, કે દેવી પૂજક ને ધ્રુમિની સોલંકી. પણ મારામાં જે ભાઈ તારો નંબર સેવ છે ને, એ ધ્રુમિની સોલંકી નામને જ સેવ છે. કારણ કે મારે ટેવ કેવી છે ખબર છે ભાઈ? ટ્રુ કોલરમાં જે નંબર આવે ને, નામ આવે ને, એ નામે જ હું સેવ કરું છું. એટલે મારા ફોનમાં તારો નંબર, મેઇન નંબર રહ્યો ને, એ ધ્રુમિની સોલંકી નંબર ઉપર જ સેવ છે. અને તું કોમેન્ટમાં આવ્યો ને, હું વર્તી ગયો કે ધ્રુમિની સોલંકી એટલે દીપક ચુડાસમા. અને મારી નાઈટને બધાને કીધું કે આ ફેક આઈડી જે ફેક આઈડી કરે છે ને મહાકાળી સ્ટુડિયો, એ તો રિયલ હીરો છે. ફેક આઈડી તો તું છો, ધ્રુમિની સોલંકી. એ હું ઓળખી ગયો. પેલા મેં સબૂત કર્યું બધાને કે જો આ ધ્રુમિની સોલંકી આ દેવી ઉપર એના ભાઈઓ ચડાવવાનું કહે છે ને છોકરા પેદા કરવાનું કહે છે દેવીને. આ ધ્રુમિની સોલંકી એ દીપક ચુડાસમા, બરોબર. અને ટ્રુ કોલરની એક હિસ્ટ્રી છે કે તમે એક ફેર નંબર સેવ કર્યો પછી ગમે એટલા નામ સેવ કરો, એ બધા આવે. જેથી કોઈને નાઈટને સબૂત જોતું હોય તો દીપક ચુડાસમાએ ધ્રુમિની સોલંકીનું એના મેઇન નંબર 14 નંબર વાળા ને ભાઈ વાહે, આ એમાં સેવ કરેલું છે. હું ટ્રુ કોલરમાંથી એની હિસ્ટ્રી કઢાવી દઈશ અને એમાં ધ્રુમિની સોલંકી નામની આઈડીથી નામ સેવ કરેલું છે. કદાચ ગમે એટલા નામ ફેરવી નાખે, આઈડી ડિલીટ કરી નાખે, એનો મોબાઈલ નંબર છે ને તાલગી અમારે સેવ રહેવાનું છે. કારણ કે ભાઈ હું જેથી 250 રૂપિયા નેટ હતું ને 1 GB તેદુનો નેટ વાપરું છું. એટલે નેટની બાબતમાં મને કોઈ શંકા છે જ નહીં કે ગમે તેની હિસ્ટ્રી કાઢવી નહીં તો મારા આમ છપટી વગાડવાનું કામ છે. એટલે ધ્રુમિની સોલંકી, ભાઈડા જેવો ભાઈડો થઈને બાયડીનું નામ રાખ્યું ધ્રુમિની સોલંકી. ધ્રુમિની સોલંકી. પણ ધ્રુમિની સોલંકીને રામજીભાઈ ખાંગડવાળા ઓળખી ગયો અને ડીપીમાં મસ્ત ફોટો મૂક્યો છે. ભાઈ એટલે આવો તો ક્યાંય ફોટો હિરોઈનનો ન હોય, એવી તો ડીપીમાં ફોટો મૂક્યો છે. કોઈક વાંઢા હોય તો બીજા એમ થઈ જાય કે ધ્રુમિની સોલંકી અરે આપણે લગ્ન કરી લેવા છે. એટલે દેવી પૂજક સમાજ ધ્રુમિની સોલંકી ફેસબુક આઈડીમાં જઈજો અને કોમેન્ટ કરો, મેસેજ કરો. મસ્ત ફોટો છે જોવાની. આ બધા જેટલા દેવી પૂજકના વાંઢા હોય ને બધા જઈને કોમેન્ટ કરો ધ્રુમિની સોલંકી. ધ્રુમિનીનો સ્પેલિંગ તમને બતાવી દઉં, DSRUMIN અને વાંહે સોલંકી લખવાનું. એટલે આઈડી ખુલી જાય. સેટ કરો. આપણે ખબર છે આ છોકરી નથી, આ છોકરો કહેવાય કે હું કહેવાય, ઈ છે જી કહેવાય, ઈ છોકરો નથી. એમ આપણે કઈ કાળો નાગ છે. પણ તમે સેટ કરો, છોકરીની ઘોણે પટાવો, શાયરી લખો, બધું લખો. હવે દેવી પૂજક સમાજ બધાય ધ્રુમિની સોલંકી આઈડી સર્ચ કરીને એમાં કોમેન્ટ કરો અને જો તમારે પછી અસલ ટોન તમારી કોમેન્ટનો જવાબ અસલ દીપક ચુડાસમાનો આવે છે કે નથી આવતો, જે એનો લહેકો છે એ આવે છે કે નથી આવતો, જે કોમેન્ટની ભાષા છે એ આવે છે કે નથી આવતી, તો યાદ રાખો બધા દેવી પૂજક સમાજ ધ્રુમિની સોલંકી આ આઈડી. અને કોઈને ન મળે તો મને વોટ્સઅપ કરજો, હું તમને એની લિંક મોકલી દઈશ, એની આઈડીનું નામ મોકલી દઈશ. હાલો આરબી કાકીએ છે. અને છેલ્લી વાત, આ ભાઈજી પોતે બહુ બુદ્ધિશાળી માને ને દીપક ચુડાસમા, આનાથી જે કોઈ સંડોવાયેલા હોય ને એ પ્લીઝ ખાસ કરીને ફોન કરજો અથવા કોમેન્ટ કરજો આમાં, આ વિડીયોમાં. અથવા અમારો નંબર તો બધી, મારો નંબર અમિત ડાભીનો તો ખાસ કરીને વાયરલ છે, અને રામજીભાઈ તો પોતે વિડીયો હકાલે છે તો એનોય તમને મળી જ જાય. તો ખાસ કરીને આ દીપક ચુડાસમાથી જેટલા સંડોવાયેલા હોય ને એની અમે મદદ કરશું, આપણું વચન છે. આને ખોટી રીતે જે વ્યક્તિને સંડોવાયો હોય, જેને પણ આ ભાઈ નડ્યો હોય, બે હાથ જોડીને કહું છું કે અમારો સંપર્ક કરો, તમને ન્યાય અપાવશું. રેડી? વકીલ રાખવાનું થઈ છે તો ખર્ચો અમે કરી લઈશું તમ તારે, એવું કાંઈ છે તો આને એવી કાંઈ માથે કરી છે તો બાકી તમને ન્યાય અપાવશું. સમાજ લેવલે, સંગઠન લેવલે, ભાઈઓ લેવલે કે પછી કેસ કબાડા કરવાનું થાય તો પણ એ પણ આપણે કાયદાનું ભાન રાખીને, કાયદામાં રહીને આ તમને ન્યાય અપાવશું અને આ ભાઈને સજા અપાવશું. આ અમારું વચન છે. બરોબર રામજીભાઈ? બરોબર ને અમિતભાઈ? બરોબર. જે કોઈ આનાથી સંડોવાયેલા હોય ને એ ખાસ કરીને અમારો સંપર્ક કરો. જય માતાજી, જય દેવી પૂજક, જય દાદા. આ છે ને? હા.